માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘરેણાપત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમો પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હતી। જે દરમિયાન માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, બલભદ્રસિંહ રાણા, પોલીસના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોશી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ વેગડા, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા મહિપાલસિંહ પુરોહિતના ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિનોદ અજીતસિંહ ચુડાસમા, જે માંડવી મધ્યે રહે છે, હાલ તે માધાપર બાપા દયાળુનગર મધ્યે પોતાના કબજાની ફોર વ્હીલરમાં કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી હાર્દિક ઉમેદગર ગોસ્વામી, જેઓ બાપા દયાળુનગર માધાપર મધ્યે રહે છે, તે વાળાને બંને આ જથ્થો સગે વગે કરવાની હિરાકમાં હતા। તે હકીકતને આધારે તપાસ કરતા વિનોદ અજીતસિંહ ચુડાસમાની કબજાની કારમાંથી નીચે પ્રમાણેની ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। જે બાબતે મજકૂર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। જેમાં કબજે કરેલ મુદ્દામાલની કુલ રકમ છે 2,94,000। ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 240, કિંમત ₹84,000, સફેદ કલરની i20 કાર ₹2 લાખ, મોબાઈલ ફોન નંગ 2 ₹10,000। આમ હાજર મળી આવેલ ઈસમ છે વિનોદ ઉર્ફે વિન્યો અજીતસિંહ ચુડાસમા, ઉંમર વર્ષ 28, જેઓ બાબાવાડી માંડવી મધ્યે રહે છે। તે હાજર નહીં મળી આવેલ ઈસમ છે હાર્દિક ઉમેદગર ગોસ્વામી, જેઓ બાપા દયાળુનગર માધાપર મધ્યે રહે છે। અને આ અંગે પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।